જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. ગઈકાલના આવી ગયેલા છે આપણા હેરીભાઈ, એટલે આજે આખો દિવસ એની સાથે જ જવાનો છે. હમણાં દુકાને જવાનો ને પૈસા એ ભાઈએ લઈ લીધા. પૈસા આપવા પડે એટલે રડવા લાગી ગયો ને પછી એકલો પાપડી ખાવા લાગી ગયો. એટલે મેં એને કીધું, હેરીભાઈ એકલા પાપડી નહીં ખાવાનું હોય, મામાને પણ આપવાની હોય. એટલે ડાહી છોકરો બનીને મને ખવડાવવા આવી ગયો ને પછી મેં એને કીધું કે આવી રીતે મસ્ત લાગે એમ ઈશારો કરવાનો, પણ એને ઈશારો કરતા જ નહીં આવડે. ધૂળમાં રમીને ભાઈની હાલત કેવી થઈ ગયેલી છે જુઓ તમે. વિચાર કરતો હશે સુરત થી અહીંયા આવ્યો એટલે મજા આવી ગઈ. અને આજે તો બેડ પર મારી ઊંઘવાની જગ્યા હેરીભાઈએ રોકી લીધી, એટલે પછી મેં બીજા બેડ પર ઊંઘી ગયો. આખો દિવસ ધૂળમાં રમ્યો અને હવે નાવાના ટાઈમ પર એને રડવું આવે. નવડાવીને 10 મિનિટ પણ નહીં થઈ એટલે ભાઈ નીકળી ગયા પાછા ધૂળમાં રમવા માટે. પગ કેવડા ને પગમાં ચંપલ કેવડી ને ત્યાર પછી મેં એને પ્રેમથી સમજાવ્યો અને ઉપર લઈ આવ્યો. ભાઈને બીજું બધું યાદ રહી કે નહીં રહી, પણ મોબાઈલ ક્યાં મૂકેલો છે ને મોબાઈલમાં યુટ્યુબ ક્યાં આવે ને મોબાઈલ કોનો છે એ પહેલા યાદ રહી. અહીંયા આપણા હેરીભાઈ થઈ ગયા છે સુરત જવા માટે રેડી ને પછી મેં બેનને અને હેરીને લઈને નીકળી ગયો ચીખલી ડેપો પર. આ બસમાં જતા છે બેન અને હેરી સુરત. ત્યાર પછી રાતે આવી ગયા આપણા સાહિલભાઈની શોપ મોવડીમાં હેરકટ કરાવવા. મેં તો